આ વાહનને લઈને તમે ઇન્સ્યોરન્સ નથી લીધો તો હવે સાવધાન થઈ જજો, કારણ કે હવે તમારી સામે સરકાર કાર્યવાહી કરી શકે છે। ઇન્સ્યોરન્સ વિનાના વાહન ચાલકો માટે છે આ મોટા સમાચાર। ઇન્સ્યોરન્સ વિનાના વાહનો સામે હવે થશે સખત કાર્યવાહી। ઇન્સ્યોરન્સ નહીં હોય તો તમામ ઓનલાઈન સેવા કરાશે બ્લોક। સરકારી સુનાવણી દરમિયાન હાઈકોર્ટમાં અંગે આપી છે બાહેધરી। સરકારી વકીલે કહ્યું છે કે સખત કાર્યવાહી માટે સિસ્ટમને અપડેટ કરાઈ રહી છે। टोल प्लाजा पर फास्टेग साथ जरूरी दस्तावेजों पर थशे स्केन। अमरा संवाददाता रौनक आ बाबते पूरी जानकारी आपी रह्या छे। रौनक, माहिती ચોક્કસથી ટ્રાફિક મામલે જે સુનાવણી ચાલી રહી છે કોર્ટમાં, તેને લઈને આજે વધુ એક વખત સુનાવણી હાથ ધરાઈ અને જે પ્રકારે ઇન્સ્યોરન્સને લગતી બાબતો હોય કે પછી અકસ્માતોને લગતી બાબતો હોય છે, સરકાર તરફથી એક વિશેષ એફિડેવિટ છે તે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે। આ ઉપરાંત ટ્રાફિક વિભાગના જે ડીસીપી સતીરસન છે આજે તેઓ ખુદ કોર્ટમાં હાજર રહ્યા હતા। સમગ્ર મામલે જે વીમાને લઈને જે પણ પ્રશ્નો આવી રહ્યા છે તેને લઈને પણ એક માહિતી છે તે આપવામાં આવી હતી, જેમાં ઇન્સ્યોરન્સ વિનાના વાહન ચાલકો સામે હવે સખત કાર્યવાહી કરવા માટે સિસ્ટમ છે તે સતત વિકસાવવામાં આવી રહી છે। આ ઉપરાંત વાહનોનું ઇન્સ્યોરન્સ નહીં હોય તેને જે તે ટોલ પ્લાઝા પર જ ડિટેક્ટ કરવામાં આવશે અને તેને સીધી નોટિસ ત્યાંથી જ ફટકારવામાં આવશે। આ પ્રકારની જે વાત છે તે કોર્ટમાં કરવામાં આવી છે। આ ઉપરાંત જે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર છે તેને સીધું આરટીઓ સાથે કનેક્ટ કરવામાં આવે તે પ્રકારની પણ પ્રક્રિયાઓ છે તે હાથ ધરાઈ રહી છે। સમગ્ર મામલે જે આજે સુનાવણી છે તે કોર્ટમાં હાથ ધરાઈ, એટલે કે ટ્રાફિકના પ્રશ્નોને સતત સુધારવા માટે સરકાર છે, આરટીઓ છે, ઉપરાંત ટ્રાફિક વિભાગ છે તે સતત કામગીરી કરી રહ્યું છે અને તેમાં સુધાર લાવવા માટે પ્રયત્નો પણ કરી રહ્યું છે। રૌનક, આભાર તમામ વિગતો બદલ। માહિતી ભરૂચથી મળી રહી છે કે જ્યાં એક પોલીસ